अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ। અત્યારે આપણે બપોરે 3 વાગે આવ્યા છીએ થોડીક વસ્તુ લેવા માટે લાલવાડીમાં 7 સ્ટાર મોલમાં। એમાં છે ને મેં કીધું લાવ થોડીક વસ્તુ મારે જોતી હતી અને થોડીક ગુડ્ડુને જોતી હતી। તમે બે બેનું આવ્યા હતા, પછી રાંધવું હતું એટલા માટે થઈને અમે વહેલા આવ્યા છીએ કે થોડી ઘણી વસ્તુ લેવી હતી। પણ જે અમે ખાસ કરીને છે ને ઓલી બ્રેડ લેવા માટે ગયા હતા કે જે આપણે છે ને તે ગાર્લિક બ્રેડ બનાવીને એમાં યુઝ થાય ને એવી, પણ એ અમને ના મળી। તો પછી અમે પિઝાના ડો ને એ લઈ લીધા છે અને મેયોનીઝ પણ મોટામાં નહોતી, નાનકડી જ હતી, તો પછી એ નાનકડી લઈ લીધી છે। એ ગુડ્ડુને લેવી હતી, આપણે તો મોટું પેક મંગાવી લીધું છે, તો અલ્હમ્દુલિલ્લાહ ચાલે છે આપણું। તો મેં કીધું ચાલ હવે હું આવું, પછી જઈને હજી આપણે રાંધવાનું રોજાનું કરવાનું હતું। આજ કાંઈ કરવું નહોતું, પણ પછી મુસ્કાને રોજું રાખ્યું હતું ને તો મુસ્કાન કહે કે મમ્મી કે મારે માટે મને કે પિઝા ખાવા છે। તો મેં કીધું ચાલ બનાવી દઉં ને મેં કીધું આજે રોજામાં કાંઈ બનાવવું નથી, એમ નોર્મલ એટલા બધા દિવસથી આ બધું ખવાતું હતું ને, તો મેં કીધું હવે છે ને નોર્મલ આજે કંઈક શાક રોટલી ખાઈ લઈ। તો કે ના મમ્મી મેં કે રોજું રાખ્યું છે ને એટલે એ કે તો મને કે એવું કંઈક બનાવીને જ દો। મેં કીધું ચાલો એને વળી એક દિવસ રખાવું ને એક દિવસ સ્કીપ કરાવી નાખું છું। તો આજે છે ને એ રાખ્યું હતું, કાલ તો મેં એકલી જ રાખ્યું હતું। તો જો આપણી શોપિંગ થઈ ગઈ, આપણે આવતા રહ્યા છીએ ઘરે। પિઝાના ડો, મેયોનીઝ ને એર ફ્રેશ બાથરૂમ ફ્રેશનર ને થોડાક છોકરાઓ સારું બિસ્કીટ ને દૂધના પેકેટ હતા પાવડરના ને એક કપડાં ધોળાવાનું પાવડર ને ચોકલેટું, બસ આટલી શોપિંગ કરી આવ્યા આપણે। પછી આવતા રહ્યા ઘરે, કેમ કે હું તો ઘા આવતા રહ્યા હતા, અમે અડધી કલાકમાં તો ઘરે પણ આવતા રહ્યા હતા। અત્યારે છે ને આપણે બનાવી છીએ પિઝા। હું કાંઈ રેસીપી શૂટ નથી કરતી, કેમ કે એમાં કાંઈ આપણે ન્યૂ કે એવું કાંઈ બનાવતા નથી, એ તો બધાને ખબર જ હોય। બધા આપણે સોસ ને મેયોનીઝને નાખીને બેસ આપણે તૈયાર લઈ લીધું છે, એની ઉપર બધું નાખીને આપણે ખાલી બેક કરવાના છે। કાવરું તો મુસ્કાન માટે થઈને અત્યારે હું બનાવું છું પિઝા રોજા માટે। આજે બીજું કાંઈ સ્પેશિયલ બનાવ્યું નથી, એને પિઝા ખાવા, નકર મારું તો એ વિચાર નહોતું। મેં કીધું શાક રોટલી ને એ બનાવ્યા છે ને એ જ આજે ખાઈ લેશું, બહુ પછી રોજ રોજ એવું તરેલું ને હા એવું ખાઈ ને પછી છે ને તે ઓલું થઈ જતું હતું, એટલે મેં કીધું હમણાં એક દિવસથી હું એવું કાંઈ બનાવતી જ નથી, તો એટલા માટે થઈને તો હવે આજે એની માટે જો પિઝા આપણે બનાવી છીએ, ફટાફટ કરી લઈએ, હમણાં થાય છે રોજાનું ટાઈમ, આપણે પછી મળીએ થોડી વાર પછી। તારીમાં આપણે જાજુ કાંઈ નથી કર્યું, મુસ્કાનને પિઝા ખાવાતા તો આપણે અત્યારે એક એની માટે ઉતારી લીધું છે, બીજા રેડી કરીને રાખ્યા છે, ખાલી બેક કરવાના જ છે, આપણે કડાઈમાં કર્યા છે। તો મેં કીધું રોજા પછી અત્યારે એક બે પીસ તો માંડ ખાશે, હા તો એટલા આપણે ખાઈ જશે। બાકી ફ્રૂટ ને આ છે બ્રેડ વડાપાઉં, બ્રેડ વડાની વડાપાઉં, અહીંયા છે દહીં વડા। તો ચાલો આવો બધા રોજું ખોલવા માટે। આજે મુસ્કાન બેનની ફરમાઈશ ઉપર કેમ છે મુસ્કાન, સારું છે? ક્યાં હુઆ તીખા લગા? ફાતિમા એક બટકું ભરી રાખી દીધું, તીખું લાગ્યું। અલ્હમ્દુલિલ્લાહ જો આપણી ઇફતારી થઈ ગઈ છે ડન, અને અમે 3 જણા ખાવાવાળા છીએ, તો પણ આટલી વસ્તુ પણ અમારાથી નથી ખાવાની। જો આ 2 કેળા એમને પડ્યા છે, આમાં ફ્રૂટમાંથી 2-3 કટકા ખવાના હશે, જો આમાં પણ એક હજી કટકો પડ્યો છે, 4 સ્લાઇસમાંથી એમાંય હજી એક પડી છે એમને। આ દહીંવાળાનો ડબ્બો એ પડ્યો છે, આ વડાપાઉં પણ એક મેં ખાધું એ પણ પડ્યું છે, એટલે આટલું પણ અમારાથી નથી ખૂટ્યું। હા બોલો। અને આ છોકરો જો, આ છોકરો તો જો, આ છોકરો જો માશાલ્લાહ મારો દીકો છે ને ત્યાં જે કેવું અસલ નવું નામ બોલતા શીખ્યું છે। હુરુ કે તો ફાતેમા રાડ પાડ, એવું નહીં ફાતેમા બોલ, તો બોલ, પોપટ કરાતી હો મમ્મા કા, ચાલ બોલ, એમ કે ફાતેમા રાડ પાડ, બાઈક રાડ પાડ, ફાતેમા પાપા, યુ પાપા નહીં, યુ કે ફાતેમા પાપા, યુ નહીં ફાતેમા, फातिमा यूं के तो बुला, फातिमा को बुला तो देख वहाँ जाती है, बाबा जाती है, के तो फातिमा बोल के फातिमा बुला बाबा। આજ અત્યારે હવે એનો મૂડ નથી, આ કચરા કરાવવા માટે આપણા છે ને તે રેડી છે, આપણા કચરા કરાવવા માટે રેડી છે। બીજી વાર બોલશે ને એટલે હું જરૂર શૂટ કરીને તેમને દેખાડીશ, એવું સરસ બોલે છે ને કે એકવાર કહી દે ફાતિમા, એકવાર કહી દે ઉરુ ફાતિમા,
નથી. આપણે જાય છીએ બારે, અત્યારે વાગવામાં આવી છે લગભગ 8:30-9 જેવા થયા છે અને આપણે જાય છીએ ઈદની શોપિંગ માટે, કેમ કે છોકરાઓની છે ને ઈદની ખરીદી કાંઈ નથી થઈ. આ તો આપણે જોડી હતા કાચા જોડી, તો આપણે આપણા માટે સીવડાવવા નાખી દીધા છે. તો અત્યારે હવે જાય છે છોકરાઓની ઈદની શોપિંગ કરવા માટે, જોઈ છે શું પસંદ આવે છે ને શું નહીં, ને શું કાંઈ નવી વેરાયટી આવી છે કે નહીં. તો ચાલો જોતા આવી. તો ચાલો આપણે જઈએ છીએ માર્કેટમાં, અને ફાતેમાં તો કંઈક વધારે જ એક્સાઇટેડ છે, કેમ કે કેટલા દિવસથી મને કહેતી હતી કે મમ્મી તમે તમારા કપડાં લઈ લીધા અને મારા કપડાં નહીં લીધા. અને આ હુરેન જો વચમાં બોલે છે, આપણે વોઇસ ઓવર કરી છીએ. તો જો અમે આ દુકાનમાં આવ્યા ને, અહીંયા મને કપડાં બહુ પસંદ, અહીંયા મને કપડાં બહુ પસંદ આવ્યા. જો આ પીસ દેખાડે છે ને, એમાંથી આ પીસ ખોલ્યું ને એ જ પીસ અમે પસંદ કર્યું હતું. પણ પછી છે ને એ અમે આ છોકરાઓના કપડાં જે કઢાવ્યા ને એ બહુ એ છે ને તે જરાક વધારે પ્રાઇસ કીધી, કંઈક 1800 ને 2200 એની છોકરાની કપડાની જોડીના જ હતા. તો પછી એની સાટું ઓલાય મૂકી દીધા અમે. ચાલો આપણી ઈદની શોપિંગ થઈ ગઈ છે ને 10 વાગે છે ને છોકરા બધાય થાકી ગયા છે. છોકરાઓને ભૂખે લાગી ગઈ છે. અત્યારે વેફર લઈ દીધી છે. હવે આપણે રિક્ષા કરાવી અને જાય સીધા ઘરે. આપણે અહીંયા ઊભા છીએ સેન્ટ્રલ બેંક આગળ. તો આપણી જો ઈદની બચાવની શોપિંગ થઈ ગઈ છે. હજી એ લોકોને બૂટ ને એ લેવાના છે, સેન્ડલ ને બૂટ ને એ બધું લેવાનું છે. કપડાં આપણે 2 જોડી લઈ આવ્યા છીએ. આ 2 ફાતેમાના છે ને આ 2 મુસ્કાનના છે. હવે અત્યારે હું દેખાડતી નથી, ઈદ માટે આપણે રાખી પહેરશે. તો આપણે છે ને છોકરાઓને લઈ લીધા છે અને હવે એ લોકો માટે થઈ અને ખાલી ચંપલ ને ઈ લેવાના છે. આજ ફેરી બૂટ લેવાનું કહે છે કે મમ્મી બૂટ લેવા છે, પણ બૂટ તરફે 2 વર્ષથી કહે છે, પણ હું ધરાર નથી લઈ દેતી, કેમ કે ગયા વર્ષે કહેતી હતી કે મમ્મી બૂટ લેવા છે. એમાં પછી એવું છે કે ઓલા હોય ને દોરીવાળાને, તો આપણે ક્યાંક ગયા હોય ને તો ઘડી ઉતારીને પછી કહેશે ઘડી પહેરાવી દેવાય. આપણે એકવાર એવા કપડાં પહેર્યા હોય, એમ તો મેં એવા કાંઈ કપડાં આજ ફેરી લીધા નથી. મેં તમને દેખાડી ને 2 જે સૂટ, એ સૂટ સીવડાવવા આપી દીધા છે. ત્યારબાદ આપણી પાસે એક ન્યૂ એમને પડ્યા છે, આપણે કામણગારીમાંથી લગ્ન માટે લીધા હતા ને, તો એ એક એમને પડ્યું છે. તો હજી મારું મેં કાંઈ બીજું સ્પેશિયલ નથી લીધું, કેમ કે આપણે ક્યાંય ઈદમાં છે ને હું ક્યાંય આપણે બહાર નથી જતા, અહીંયા જોઈએ ઘરમાં જ. તો એમ કે નોર્મલ જે આપણને કમ્ફર્ટેબલ રહીએ ને એવા મેં સૂટ સીવડાવ્યા છે હમણાં 2. ને તે છતાંય જો કંઈક આમ માઇન્ડ ફરશે તો હજી આપણે ઈદ લગીમાં કંઈક જાશું જોઈને લઈ આવશું. પણ મારું કાંઈ વિચાર નથી, ઈરાદો નથી હમણાં લેવા માટે. અને હવે એક બાકી રહી છે આપણી હુરેનની એક જોડી એમને ન્યૂ પડી છે. એક નહીં, આમ તો 3-4 છે, પણ એક એમ સારી એક જોડી પડી છે. બીજી છે એ રેગ્યુલર જેવા છે, તો એ આપણે એને પહેરાવી દઈશું. તો હવે હુરેન એક બાકી રહી છે, એનું એક બાકી છે લેવાનું, કેમ કે કાલે છે ને અમને લેટ એવું થઈ ગયું હતું. અને બીજા નંબરમાં કાલ હતું રવિવાર. અત્યારે હું સવારમાં છે ને વિડીયોની એન્ડિંગ પણ સવારે કરું છું, જો મોઢું જોઈને ખબર પડતી હશે. હજી હમણાં થોડીક વાર પહેલે જ હું ઉઠી છું. તો એમાં રવિવાર હતું ને, તો લગભગ દુકાનો બંધ હતી અને ખુલ્લી હતી ને, તો આમ કંઈ આપણને અમુક ઠેકાણે તો કંઈ સારું એવા દેખાડે નહીં, અને અમુક ઠેકાણે દેખાડતા હતા તો પ્રાઇસ બહુ એટલે બહુ હાઈ હતું. એટલું પ્રાઇસ હવે આપણે એટલાય કાંઈ પૈસાવાળા નથી કે આપણને ખબર જ છે કે આ કપડાની આટલી કિંમત હોઈ ના શકે ને આપણે એટલા દઈને હાઈલા આવી. તો એટલા માટે થઈ અને પછી લીધા નહીં. અને બીજી 2-3 ઠેકાણે જોયા તો એ મને ગમ્યા નહીં. પહેલી દુકાને અમે ગયા ને ત્યાં મને ગમ્યા, તો ત્યાં જ કંઈક વધારે જ છે ને તે હાઈ રેટ કહેતા હતા. એમાં પછી છે ને કે મુસ્કાનને ફાતેમાના કઢાવ્યા ને એ લોકોને એટલા બધા પ્રાઇઝના નહોતા, પણ પછી એને કહી કે નિજામ કાકાને અમે બધા હારે જ ગયા હતા. તો એ કે ના, બધા આપણે જેટલા કઢાવ્યા છે ને એટલા 4 જોડી ભેગા જ લઈ આવી. તો મેં કીધું તો આ મારી છોકરીઓના તો હું લઈ લઉં, એ છે ને એટલા બધા ભાવના નથી. તો કે ના, એ કે એવા નથી લેવાય, કે આ કે કાંઈ કે
એટલે બધા ભાવ કીએ છે ને તો આપણે એ કે લેવા જ નથી. તો એમ કરીને પછી અમે એ મૂકીને આવી ગયા. પછી એવા પીસ મને ક્યાંય ના મળ્યા, તો પછી જે મળ્યું એ લઈ લીધું છે. એક છે ને મેં સૂટમાં લીધું છે, તમને કહી દઉં, દેખાડતી નથી પણ કહી દઉં. અને એક આપણે છે ને તે ટોપ અને કેપરી લીધી છે. કેપરી સાવ શોર્ટ નહીં, મેં એક નંબર મોટું જ લીધું. મેં કીધું સાવ શોર્ટ ગોઠણ લગીની કેપરી નહીં, આમ એમ સમજો ને એન્કર લેન્થ આવે ને એટલું. તો મેં કીધું કદાચ આપણે ક્યાંય બહાર ફરવા બરવા જવું હોય ને તો પહેરવા થાય એમ. અને બાકી તો એક ઈદના લગતે છે ને સૂટ જેવું લીધું છે. મેં કીધું એ છે ને ઈદમાં સારા લાગે એટલા માટે થઈને. તો ચાલો હવે આપણી હુરેનબેન બાકી રહે છે, એના માટે કંઈક લેવાનું છે હજી. આમ તો એની એક એમને પડી છે, કોરી જોડી છે, આપણે પહેરાવી નથી. અને તે છતાંય એક બે કંઈક લઈ લેશું. મારો વિચાર છે કંઈક હલકો ફૂલકો મળે ને, એમ કે સોફ્ટ કપડામાં અને મટીરિયલમાં, તો શું ગરમીના લીધે અને ચીડચીડી ના થાય એમ. બાકી તો જી મળશે એ લેવાનું જ છે. હજી આપણે બાકી છે તો જાશું ખરીદી. હજી લોકોને એની માટે કંઈક મારે બંગડી ને એવું બધું એ લેવા જવું પડશે. ઓમ તો પડી છે પણ ઈદમાં આપણે ન્યૂ પહેરાવીને એટલે મજા આવે. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી દઈ. હલકો છોટું મોટું નાનું જે આપણે શૂટ કર્યું હતું એ મેં તમારી સાથે શેર કરી દીધું છે. તો આ બ્લોગને તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખી. મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખજો. કંઈક સારા કામ કરી રહેવાના જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. તો ચાલો મળીએ કંઈક કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી આવજો, ટાટા.